નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર। આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એવી ગુજરાતી ફિલ્મ વિશે જે હજુ રિલીઝ પણ નથી થઈ અને ત્યાંથી જ એડવાન્સ બુકિંગ ધૂમ મચાવી દીધી છે। અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની યાદગાર ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા, જે હવે રિલીઝ થવા જઈ રહી છે। તારીખ 9 જાન્યુઆરી 2026 આ ફિલ્મ ફરી એકવાર થિયેટર સ્ક્રીન પર જોવા મળશે। મિત્રો, ફિલ્મ રિલીઝ થવામાં હજી અઠવાડિયાનો સમય પણ બાકી છે, તો થિયેટરની બહાર પહેલેથી જ લાંબી લાઈનો લાગી ગઈ છે। ટિકિટ કાઉન્ટર પાસે સવારથી લોકો ઊભા, પરિવાર સાથે ઊભા, મિત્રો સાથે, અને એક જ વાત બધાની કે આ ફિલ્મ તો થિયેટરમાં જોવી છે। અને એડવાન્સ બુકિંગમાં જ હાઉસફુલનું બોર્ડ લાગી ગયું। સવાર, બપોર અને સાંજ દરેક શોમાં ટિકિટ માટે લોકોમાં ઘસામણ। દેશ રે જોયા દાદા પરદેશ જોયા માત્ર ફિલ્મ નથી, આ તો દરેક ગુજરાતી દિલની વાત છે। ગામડાની માટી, વિદેશમાં વસવાનો સંઘર્ષ, પરિવારથી દૂર થવાની પીડા અને પોતાના દેશ માટેનો પ્રેમ, આ ફિલ્મે એક સમયગાળામાં હજારો લોકોની આંખો ભીંજવી હતી। મિત્રો, આજના સમયમાં જ્યારે નવી ફિલ્મો એક અઠવાડિયામાં ભૂલાઈ જાય છે, ત્યાં આવી ફિલ્મો ફરી રિલીઝ થઈને પણ હાઉસફુલ જાય છે। એ સાબિત કરે છે કે સાચી કહાની ક્યારેય જૂની નથી થતી। થિયેટરની બહાર લોકો શું બોલી રહ્યા છે? આ ફિલ્મ અમે બાળકો સાથે જોવા આવ્યા છીએ। પહેલીવાર જોયેલી ફરી થિયેટરમાં જોવાની મજા આવશે। આ ફિલ્મ દરેક ગુજરાતીએ જોવી જોઈએ। રિયલ પબ્લિક ક્રેશ, ફરી એકવાર ગુજરાતી સિનેમાએ બતાવી દીધું છે કે જો કહાની દિલથી જોડાય અને જો લાગણી સાચી હોય તો દર્શક પોતે થિયેટર સુધી પહોંચે છે। તો મિત્રો, જો તમે પણ આ યાદગાર ફિલ્મ ફરીથી મોટી સ્ક્રીન પર જોવા માંગતા હો તો 9 જાન્યુઆરી 2026ના રોજ દેશ રે જોયા દાદા પરદેશ જોયા તમારી ટિકિટ વહેલી તકે બુક કરો, કારણ કે શો ફટાફટ હાઉસફુલ થઈ રહ્યા છે। આવા જ ગુજરાતી સિનેમાના લેટેસ્ટ અપડેટ અને રિવ્યૂ અને ગ્રાઉન્ડ રિપોર્ટ માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો। જય ગુજરાત, જય ગુજરાતી સિનેમા।